સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે ખૂબચંદ સિંધી અને દીપક સિંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો તપાસ અધિકારી માંગશે 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ। ડીસામાં ફટાકડીના ફેક્ટરીમાં અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર। પોલીસ હવે આરોપીના રિમાન્ડની માંગ કરશે। 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે। બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 14 દિવસના રિમાન્ડની માંગ થઈ શકે છે, શું જાણકારી? એડસ નામની ફટાકડાની જે ઇનલીગલ ફેક્ટરી ચાલતી હતી, ફટાકડા અહીંયા બનતા હતા, જેના અંદર જે રીતે મંગળવારે 21 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ સમગ્ર ઘટનાના અંદર એક સીટ ની રચના કરવામાં આવી છે, ક્યાંક સીટની ફેરબદલી પણ કરવામાં આવી છે, તપાસ દળની રચના કરવામાં આવી છે। તેના અંદર ગાંધીનગરના ટીમના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો ભાવિન પંડ્યા જે આઈએએસ સેક્રેટરી લેન્ડ રિફોર્સના મહેસૂલ વિભાગના અધ્યક્ષ છે, તેઓ આજ પહોંચ્યા હતા। તેમાં વિશાલ કુમાર વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક સભ્ય એચપી જે સંઘવી છે, ડાયરેક્ટર ફોરેન્સિક લાયસન્સ લેબોરેટરીના ગાંધીનગરથી આવ્યા હતા, તે પણ એક સભ્ય છે। જોકે તે વચ્ચે જે ગાંધી જીપ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગના સભ્ય પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સાથે સ્થાનિક વહીવટી તંત્રની ટીમ પણ આ ઘટના સ્થળે પહોંચી હતી। ગુના લગતી કેટલી કડીઓ હોય છે તેની માહિતી ખાસ તપાસ દળ મેળવી રહ્યું છે। ટીમ અત્યારે ઘટના સ્થળ પર છે અને હાલ તપાસ હાથ ધરી રહી છે। આજ તો મહત્વની જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ પણ જે બંને જે આરોપીઓ છે, જે ખૂબચંદ છે સિંધી અને જે દીપક સિંધી છે, બંનેની અટકાયત જે રીતે કરવામાં આવી છે અને તેને તે કોર્ટના સમક્ષ રજૂ કરવામાં આવશે। તે બાદ ક્યાંક 14 દિવસના રિમાન્ડ પણ માંગવાની જે પોલીસ છે તે કોર્ટ સમક્ષ 14 દિવસની રિમાન્ડ માંગશે। રિમાન્ડ મળ્યા બાદ ક્યાંક નવા તપાસના ખુલાસા પણ થઈ શકે છે। રિમાન્ડના અંદર હવે શું નવું ખુલે છે તે જોવાનું રહેશે। જી ધ્રુવ, આભાર। ડીસામાં ફટાકડાના ફેક્ટરીમાં અગ્નિકાંડના મામલે મહત્વના સમાચાર। 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તો તપાસ અધિકારી 14 ડીસાની જે ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટની ઘટનામાં 21 લોકોના માસૂમ લોકોના જીવ હોમાયા છે। આજે તપાસ દળની સમિતિની ટીમ આજે પહોંચી ગઈ છે। જિલ્લા કલેક્ટર સહિતની ટીમો આજે ઘટના સ્થળ પર પહોંચી છે। ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। શું કારણોસર આગ લાગી હતી, આટલો મોટો પ્રચંડ વિસ્ફોટ શા કારણે થયો હતો, તે મામલે હાલ જે તપાસ ચાલુ છે, તપાસ ચાલુમાં છે। ટીમ પહોંચી છે ઘટના સ્થળ ઉપર। ઝીણવટભરી વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે। ક્યાંક દસ્તાવેજી પુરાવા મળે તે માટેની પણ તપાસ કરવામાં આવી રહી છે। કોર્ટમાં મહત્વના જે માનવામાં આવતા જે પુરાવા હોય છે તે તપાસ દળની સામેથી આ પુરાવા એકઠા કરવાની અત્યારે કવાયતમાં છે। જોકે આજે ક્યાંક જે આરોપી છે તેને ડીસા કોર્ટના અંદર રજૂ કરવામાં આવશે। પોલીસ પણ જે છે રિમાન્ડ માંગવાની તૈયારીમાં છે। આ મામલે હાલ તો જે તપાસ દળની સમિતિ પહોંચી છે, ટીમ પહોંચી છે અને તે લોકો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।